નમસ્કાર સમાચારો સાથે હું છું નુપુરદાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરમાં બસ સ્ટેશન ઉપર બ્લાસ્ટ થયો છે। આ બ્લાસ્ટમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે આ બ્લાસ્ટના મામલે સેનાનું સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ છે। તો જોઈ રહ્યા છો આપ દ્રશ્યોમાં કે જે પ્રકારે આ બસ સ્ટેશન છે, જમ્મુ કાશ્મીરમાં બસ સ્ટેશન આવેલું છે અને આ બસ સ્ટેશન ઉપર બ્લાસ્ટ થયો છે। તો બ્લાસ્ટ કોણે કર્યો, કેવી રીતે થયો, તેનું સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે। About half an hour back, there has been about half an hour back there has been a grenade explosion over here. It seems that the grenade has been lobbed from outside. It possibly had rolled beneath the bus and it has caused injuries to approximately 18 persons. They have all been shifted to the GMC and they are being taken care of. Is that have you identified anybody, any group, or you were having any kind of inputs in this regard? The generic inputs are always there. We are, as you may see, the deployments had been made. We were working on leads. We are working on leads all the time whenever we get generic inputs, but there was nothing very specific about this. What do you think is the modus operandi? Because already security agencies were on high alert after this Pulwama attack and then the airstrike. Yes. What do you think is the modus operandi? What was the purpose and intention behind this explosion in the heart of Jammu city? Well, that's always true. Whenever there is heightened state of alert, we strengthen our checking, we strengthen our frisking, but there is always a possibility of someone is slipping through, and this one seems to be a case like that. Obviously, the intention is always to disturb the communal peace and harmony, and I would request everyone to maintain calm. And the police is working on all the leads that are available, and we are collecting evidence, and we are sure to hunt them down. I know it is too early to ask you this question. This is the second time the bus stand has been targeted. Any information that whether this person must have come from Kashmir Valley or he was already? That I would not be able to comment at the moment unless and until I work on the leads. We had been talking to right now IGP Jammu, Mr. Manish Sinha. તો જે રીતે આપણે સાંભળ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે અડધો કલાક પહેલા અહીંયા આ બસ સ્ટેશન ઉપર બ્લાસ્ટ થયો છે, જેમાં લગભગ 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી પ્રમાણે 18 લોકો આ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા છે અને તેમનું એ પણ કહેવું છે કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને લીડ્સ પર તેઓ કામ કરી રહ્યા છે, પરંતુ હજી કશું પણ ચોક્કસ કહી શકાતું નથી। તો અત્યારે કશું પણ ચોક્કસ જાણકારી નથી મળી, પરંતુ અત્યારે કામકાજ ચાલી રહ્યું છે તેવું તેમનું જણાવવું છે। તો 18 લોકો અહીંયા ઈજાગ્રસ્ત થયા છે। બસ સ્ટેશન ઉપર જમ્મુ કાશ્મીરમાં અડધો કલાક પહેલા એક બ્લાસ્ટ થયો છે, ત્યારે પોલીસ અધિકારીઓ અને સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે ચોક્કસ જાણકારી હજુ નથી મળી કે આ બ્લાસ્ટ કોના દ્વારા કરવામાં આવ્યો છે, કેવી રીતે થયો છે, પરંતુ હાલ તે લોકો જે લીડ્સ મળ્યા છે તેની પર કામ કરી રહ્યા છે અને તેમનું એ પણ કહેવું છે કે તેઓ પુરાવા શોધી રહ્યા છે અને ચોક્કસથી પુરાવા મળ્યા બાદ તેની પર આગળ કાર્યવાહી કરવામાં આવશે। તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જમ્મુ કાશ્મીર, જેમાં બસ સ્ટેશન ઉપર બ્લાસ્ટના સમાચાર છે। અડધો કલાક પહેલા આ બ્લાસ્ટ થયો। અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં જોડાઈ શકે છે। અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઈ શકે છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ભાજપમાં તમામનું સ્વાગત છે। આવતીકાલે રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। સુરેન્દ્રનગર કોંગ્રેસના સોમાભાઈ પણ ભાજપમાં જોડાઈ શકે છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા। ત્યારે આ વાતને લઈને ડોક્ટર કિરીટ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે। ત્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ પણ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો છે અને કહ્યું કે ભાજપ મુખ્યમંત્રી બનાવે તો પણ હું ભાજપમાં નહીં જઉં, અમે માત્ર પ્રજાના કામ માટે ચૂંટાયેલા છીએ।
ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપમાં જોડાવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હું આત્મહત્યા કરી લઈશ, પરંતુ ભાજપમાં ક્યારેય નહીં જોડાવું. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે મને પાર્ટીએ આદેશ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણી લડવાની છે. સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભાજપમાં જોડાવાની વાતને લઈને નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં જોડાવાની વાત ખોટી છે. હું કોંગ્રેસનો વફાદાર સૈનિક છું. આ બધી અફવા છે. રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના સર્વે સર્વા એવા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ મોવડી મંડળથી લાંબા સમયથી નારાજ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈને સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે. અલ્પેશ ઠાકોરની સાથે ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલને પણ સંસદીય સચિવ બનાવાઈ શકે છે. 3 દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં ધામા નાખ્યા હતા. ઉપરાંત ઠાકોર સેનાના કાર્યકરોએ રાધનપુરમાં સર્વે કરાવીને લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જાન્યુઆરીમાં અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરી. ત્યારથી જ એવી વાતો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે. હવે આ વાતને વેગ મળ્યો છે. ભાજપમાં જોડાવાની વાતો પર અલ્પેશ ઠાકોરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપમાં જોડાવાની વાતમાં દમ નથી. આ પ્રકારનું નિવેદન ઝી 24 કલાક સાથેની ટેલિફોનિક વાતચીતમાં અલ્પેશનું નિવેદન છે. ભાજપમાં જોડાવાની વાતને તેણે રદિયો આપ્યો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા. હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. અલ્પેશ ઠાકોર સહિતના કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપમાં જોડાવાના સમાચાર મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સમયનું કામ કરશે. ભાજપમાં સૌ કોઈનું સ્વાગત છે. તો નારાયણ પટેલના કોંગ્રેસમાં જવાની વાતને તેમણે રદિયો આપ્યો. ત્યારે પાટીદાર નેતા અને ભાજપના દિગ્ગજ નેતા ભાજપથી નારાજ હોવાનું નારાયણ પટેલે જણાવ્યું. આ સાથે તેમણે ઝી 24 કલાક સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે મેં 53 વર્ષ સુધી પાર્ટી સાથે નિષ્ઠાથી કામ કર્યું છે. તેમ છતાં પાર્ટીએ મારી સાથે અન્યાય કર્યો છે. હું અને મારા સમર્થકો ભાજપથી નારાજ છીએ, જેના કારણે પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી નહીં આપીએ. વાવના ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે કે પ્રજાએ 5 વર્ષ માટે કોંગ્રેસના નિશાન ઉપર તેમને ચૂંટીને મોકલ્યા છે. તેને લઈને તેમણે સમાજની વાત માની કોંગ્રેસમાં જ રહેવું જોઈએ અને ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની વાતને પાયાવિહોણી ગણાવી. પાટણના એમએલએ કિરીટ પટેલની ઓફિસ બહાર ઈસી મેમ્બર શૈલેષ પટેલ અને મનોજ પટેલની બોલાચાલી થઈ. યુનિવર્સિટીનો મામલો બીચક્યો ત્યારે આ ઝપાઝપીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. આથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. બોર્ડની કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. આજથી શરૂ થતી મુખ્ય વિષયની પરીક્ષા 16 માર્ચ સુધી હશે. આમ 23 માર્ચ સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલશે. રાજ્યમાં ધોરણ 10ના કુલ 11,59,762 વિદ્યાર્થીઓ, અમદાવાદમાં 69,906 અને અમદાવાદ ગ્રામ્યમાંથી 53,581 વિદ્યાર્થીઓ, સુરતમાં 98,563, બનાસકાંઠામાં 65,102, રાજકોટમાં 57,667 અને વડોદરામાં 56,293 વિદ્યાર્થીઓ. રાજ્યમાં દીવમાં સૌથી ઓછા માત્ર 1,317 વિદ્યાર્થીઓ, દમણમાં 2,516 અને ડાંગ આહવામાં 3,887 વિદ્યાર્થીઓની પરીક્ષા રહેશે. રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,47,302 વિદ્યાર્થીઓની પરીક્ષા રહેશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 પરીક્ષાર્થીઓની પરીક્ષા હશે. આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે, ત્યારે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ આવેલી ઝેરોક્સની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. સંવેદનશીલ કેન્દ્ર પર વર્ગ 2ના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પરીક્ષાના તમામ કેન્દ્ર પર વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પણ આદેશ અપાયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના નામાના મૂળતત્વોની પરીક્ષા છે. ગાંધીનગરમાં બોર્ડની પરીક્ષા માટે લગભગ 56,000 પરીક્ષાર્થીઓ, ધોરણ 10 અને 33,000 પરીક્ષાર્થીઓ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સેક્ટર 23ની ગુરુકુળ શાળાની મુલાકાત તેમણે લીધી અને શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ગુલાબ આપી પ્રવેશ કરાવ્યો. વડોદરામાં બોર્ડની પરીક્ષાને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ધોરણ 10ના 55,243 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 21,191 વિદ્યાર્થીઓની પરીક્ષા છે, તો 12 સાયન્સના 8,936 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થશે. અમદાવાદ શહેરમાં એસએસસીના 7 અને એચએસસીના 12 ઝોન ઉપર તેમજ ગ્રામ્યમાં એસએસસી અને એચએસસીના 4 ઝોન રહેશે. સરકારે એસએસસી માટે 1 અને એચએસસી માટે 4 સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કર્યા છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તમામ વર્ગખંડો તેમજ ઝોનલ રૂમ સીસીટીવીથી સજ્જ રહેશે. શાળાની આસપાસના ઝેરોક્સની દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સમયસર બસ મળી રહે તે પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે. રાજ્યભરમાં અનિચ્છનીય બનાવ ટાળવા માટે રાજ્યભરમાંથી સ્ક્વોડ ગોઠવાશે. સુરતમાં બોર્ડની પરીક્ષામાં કુલ 1.66 લાખ વિદ્યાર્થીઓ છે. ધોરણ 10માં સુરતના 98,563 વિદ્યાર્થીઓ, જ્યારે 12 સામાન્ય પ્રવાહમાં 50,885 વિદ્યાર્થીઓ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17,229 પરીક્ષાર્થીઓ છે. પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા પણ રિસિપ્ટ ન મળતા રોષે ભરાયેલા 54 વિદ્યાર્થીઓએ ડીઈઓ ઓફિસમાં વિરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે રાંદેર વિસ્તારની પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓ હતા જે સ્કૂલની માન્યતા બોર્ડે રદ કરી. વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર થવાને લઈને સ્કૂલ વિરુદ્ધ ડીઈઓએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે માન્યતા રદ થવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે ત્યારે 54 વિદ્યાર્થીઓનું ભાવિ હડતાળ થયું છે. સ્કૂલની માન્યતા રદ થતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સુરતના પ્રભાત તારા શાળા અમાન્ય છે, જેથી શાળાના 54 વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે. શાળાની માન્યતા રદ થતાં પોતાના સંતાનો બોર્ડની પરીક્ષા નહીં આપી શકવાના વિરોધમાં સુરતની પ્રભાત તારા શાળામાં વાલીઓએ તોડફોડ કરી. સુરતની પ્રભાત તારા શાળાના 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને વંચિત રહેવાને કારણે ગુરુવારે પણ વાલીઓએ ડીઈઓ કચેરીમાં હોબાળો કર્યો. ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ભાજપના કાર્યક્રમમાં જઈને હોબાળો કર્યો અને ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળ પર આવી વાલી અને વિદ્યાર્થીઓની અટકાયત કરી. વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે. કારેલીબાગમાં પોલીસ ઉપર હુમલો કર્યો. પોલીસે બુટલેગરને પકડવા જતા હુમલો કરાયો. આ હુમલામાં પીએસઆઈ સહિત 2 કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આવેલા સરવાળ ગામની સીમા આધેડની હત્યા કરવામાં આવી છે. મજૂરી કામના પૈસાની લેતી દેતી મામલે હત્યા નિપજાવી હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિશન 2019માં વિજય માટે ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. તે સતત અનેક રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે, અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી ગોવાનો પ્રવાસ કરશે, જ્યાં તે ઉત્તર ગોવામાં મોટી જનસભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી ઉપરાંત અમિત શાહ પણ અનેક કાર્યક્રમને સંબોધન કરશે. ગોવામાં પ્રધાનમંત્રી મોદી મોટી જનસભાને સંબોધિત કરશે. ગોવા જતા પહેલા તે મહારાષ્ટ્રના નાગપુરનો પ્રવાસ કરશે, જ્યાં પ્રધાનમંત્રી મેટ્રોને લીલી ઝંડી આપશે. લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાફેલ વિમાન ડીલનો મુદ્દો ગરમાયો છે. સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે માન્યું કે રક્ષા મંત્રાલયમાંથી તેમના કેટલાક દસ્તાવેજો ચોરી થઈ ગયા છે. તેને એક વર્તમાનપત્રે પોતાના રિપોર્ટમાં છાપ્યા છે અને તેના પછી સરકારની ભારે ટીકા થઈ રહી છે. રાફેલ ડીલના સિક્રેટ દસ્તાવેજો રક્ષા મંત્રાલયમાંથી ચોરી થવાના મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી અને પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલની સાચી કિંમતની જાણકારી ગાયબ થઈ ગઈ છે. રાફેલના કાગળો ગાયબ થયા, મતલબ કે તે સાચા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રીની પર તપાસ થવી જોઈએ. પ્રધાનમંત્રીના કારણે રાફેલ ડીલમાં વિલંબ થયો હોવાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો. જમ્મુ કાશ્મીરના જેકેએલએફના ચીફ યાસીન મલિકને જમ્મુ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ યાસીન મલિકને શિફ્ટ કરાયો. ઉલ્લેખનીય છે કે પુલવામામાં હુમલા પછી ભાગલાવાદીઓ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતા પહેલા તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી. ત્યારબાદ જેકેએલએફ પ્રમુખ યાસીન મલિક સહિત અનેક ભાગલાવાદી નેતાઓની ધરપકડ કરી. જમ્મુ કાશ્મીરના હંદવાડામાં એક આતંકી ઠાર મરાયો છે. બંને તરફથી અહીંયા સતત ફાયરિંગ થઈ રહ્યું છે. હંદવાડા અને કુપવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. અમેરિકા અને ભારતની વચ્ચે હાલમાં વ્યાપારિક સંબંધો સારા ચાલી રહ્યા નથી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અપાતી જીએસપી એટલે કે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સની સુવિધાને છીનવી લીધી છે. જેના કારણે ભારત હવે જે પ્રોડક્ટ અમેરિકાને વેચશે તેના પર ટ્રમ્પ સરકાર ટેક્સ લગાવશે. ભારત સરકાર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાના નિર્ણયની દેશ પર કોઈ ખાસ અસર નહીં થાય, પરંતુ આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે કે આ પગલાંથી લઘુ અને મધ્યમ વર્ગની ઇન્ડસ્ટ્રીને મોટી અસર થશે અને તેના કારણે બેરોજગારીનું પ્રમાણ વધી શકે છે.
ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાં પીવી સિંધુ બહાર થઈ ગઈ છે અને વર્લ્ડ નંબર 10 દક્ષિણ કોરિયાની સુંગજી હ્યુને પીવી સિંધુને 21-16, 20-22 અને 21-18થી હરાવી હતી. સિંધુ અને હ્યુ 15મી વાર કોર્ટ ઉપર આમને સામને થયા. આ જીત સાથે હ્યુને સિંધુને 7મી વાર હરાવી. વિજેન્દ્રસિંહ 12 એપ્રિલે અમેરિકામાં પ્રોફેશનલ બોક્સિંગમાં ડેબ્યુ કરશે. તે હાલ ઓફ ફેમર કોચ ફેડી રોચ પાસેથી ટ્રેનિંગ લેશે. રોચ મેન પેક્યુએ અને માઇક ટાયલને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. વિજેન્દરે પણ હાલ સુધી કરિયરમાં 10 પ્રોફેશનલ ફાઇટ રમી છે, તેમાંથી એક પણ તે હાર્યો નથી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે સહયોગી ઝિલન આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.